હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ 2025નું ગણિતનું એમાં પ્રશ્ન 5માનો અ લઈશું। એમાં શું કહે છે, નીચેના દાખલા ગણો। એમાં પહેલું પ્રકરણ 10 છે। એમાં પહેલો છે કે નીચેના દાખલા ગણો। એમાં પહેલામાં શું કહે છે કે રમેશ લંબચોરસ બગીચાની ફરતે એક આંટો દોડે છે જેની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે। સુરેશ ચોરસ બગીચાની ફરતે એક આંટો દોડે છે જેની લંબાઈ 40 મીટર છે। તો બંનેમાંથી કોણ વધુ દોડ્યું? તો વિદ્યાર્થી મિત્રો મેં એક બાદ લખ્યું છે રમેશ અને બીજી બાદ લખ્યું છે સુરેશ। તમારે આ રીતે લખીને પછી તમે ગણી શકો છો। તો ચલો, રમેશ લંબચોરસ બગીચાની ફરતે દોડે છે એટલા માટે ચલો લંબચોરસ બગીચાની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, પછી 2 કૌંસમાં 40 વત્તા 30, તો 2 કૌંસમાં 70 એટલે કે 70 દુ 140 મીટર થાય। સુરેશ છે તો કે ચોરસ બગીચાની ફરતે દોડે છે। તો ચારે બાદની વાત ચાલુ છે વિદ્યાર્થી મિત્રો, બગીચાની ફરતે એટલે કે ચારે બાદની વાત ચાલુ છે એટલે તમારે પરિમિતિનું સૂત્ર લખવાનું રહેશે। જો બગીચાની અંદર ટાઇલ્સ કે એવું કંઈ નાખવાનું હોય, મૂકવાનું હોય તો તમારે ક્ષેત્રફળ લખવું પડે। બગીચાની ચારે બાદની વાત ચાલુ છે તો માટે તમારે પરિમિતિ લખવી પડશે। તો પરિમિતિના સૂત્ર લખીશું તો કે ચોરસ બગીચાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા લંબાઈ આપણે કેટલી આપેલી છે તો કે 40, તો કે ચોકું 16, 1 0 લગાવી નાખો તો કે 160 મીટર થશે। તો માટે કોણ વધુ દોડ્યું? તો કે માટે સુરેશ વધુ દોડ્યો। તો કેટલો વધુ દોડ્યો? તો કે 160માંથી 140 કાઢી નાખો તો કે 20 મીટર વધુ સુરેશ દોડ્યો। બીજો લઈશું, ઓરડાના ભોંયતળિયાની લંબાઈ 7 મીટર અને પહોળાઈ 6 મીટર છે। આ ભોંયતળિયે 3 મીટર લંબાઈની એક ચોરસ શેતરંજી પાથરી છે। તો શેતરંજી પાથર્યા સિવાયનું ભાગનું ક્ષેત્રફળ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો લંબાઈ અને પહોળાઈ આપણે આપેલી છે અને ભોંયતળિયાની નીચે ક્ષેત્રંજી પાથરેલી છે તો અંદરની વાત ચાલુ છે, તો આપણે અહીંયા ક્ષેત્રફળના સૂત્ર લખીશું તો કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો કેટલું થાય? લંબાઈ 7, પહોળાઈ છે તો કે 7 છંગ 42 ચોરસ મીટર। તો ભોંયતળિયાની ઉપર ચોરસ શેતરંજી પાથરવાની છે, ધ્યાન આપજો। તો ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 3 ગુણ્યા 3 તો કે 9 ચોરસ મીટર છે। તો માટે ભોંયતળિયાનું ક્ષેત્રફળ 42 ચોરસ મીટર છે, જ્યારે શેતરંજીનું ક્ષેત્રફળ કેટલું છે? 9 ચોરસ મીટર છે। તેથી ભોંયતળિયે શેતરંજી પાથરતા અમુક ભાગ ખુલ્લો રહી જશે। રહી જાય કે ના રહી જાય? હા, રહી જાય। તો કેટલો ખુલ્લો ભાગ રહી જાય છે? તો ભોંયતળિયે શેતરંજી પાથરતા બાકીનું ક્ષેત્રફળ કેટલું છે? તો 42માંથી 9 કાઢ દો તો કેટલા વધે છે? તો કે 33 ચોરસ મીટર એ આપણો જવાબ રહેશે। દાખલો ત્રીજો લઈશું। એમાં શું કહે છે, જમીનના એક લંબચોરસ પ્લોટની લંબાઈ 24 મીટર 25 સેમી અને પહોળાઈ 18 મીટર 25 સેમી છે। આ પ્લોટને ફરતે તાર બાંધવાનો ખર્ચ 1 મીટરના ₹12 પ્રમાણે કેટલો થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગણીશું। જો અહીંયા ફરતેની વાત ચાલુ છે એટલે તમને ખબર પડી કે અહીંયા પણ આપણે ચારે બાદની વાત ચાલુ છે એટલે આપણે અહીંયા પરિમિતિના સૂત્ર મૂકીશું। પણ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા 24 મીટર અને 25 સેમી, તો સેમી છે આપણે એને સૌથી પહેલાં મીટરમાં ફેરવવું પડશે। તો સૌથી પહેલાં આપણે મીટરમાં ફેરવીશું તો કે સેમીને મીટરમાં ફેરવતા તો 25 સેમી છે તો મીટરમાં ફેરવો તો કેટલા થાય? તો કે 0.25 મીટર। તો માટે લંબાઈ આપણે કેટલી મળશે? તો કે 24 તો હતા જ, આમાં 0.25 ઉમેરી દે તો કે 24.25 મીટર મળશે। ચલો, બીજું પણ સેમી આપણને આપેલું છે તો એને પણ મીટરમાં ફેરવીશું તો કે બીજા સેમીને મીટરમાં ફેરવતા તો બરાબર 25 સેમી થાય, એટલે કે એને મીટરમાં ફેરવીશું તો 0.25 મીટર થશે। તો માટે પહોળાઈ કેટલી થાય? તો કે 18 તો હતી, એમાં 0.25 ઉમેરી દો તો કે 18.25 મીટર થશે। ચલો, હવે આપણે શું કરીશું? લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખીશું। તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો બરાબર 2 કૌંસમાં 24.25 વત્તા 18.25, તો 2 કૌંસમાં બંનેનો સરવાળો કરીશું તો મળશે 42.50। ચલો, 42.50ને 2 વડે ગુણીશું તો કેટલો મળશે? 85 મીટર મળશે। તો ચલો, અહીંયા હવે શું કીધું છે આપણને? 1 મીટર આપણને અહીંયા લખેલું છે, 1 મીટરના કેટલા રૂપિયા? 12 રૂપિયા કીધા છે। તો 85 મીટરના કેટલા થાય? તો ત્રિરાશિ વિદ્યાર્થી મિત્રો લખીશું તો કે 1 મીટરનો ખર્ચ બરાબર ₹12, તો માટે 85 મીટરનો ખર્ચ બરાબર કેટલો? તો 12 ગુણ્યા 85 તો કે ₹1020 થશે, એ આપણો જવાબ રહેશે। ચોથો લઈશું। એમાં શું કહે છે, જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 20 મીટર 50 સેમી છે। આ પ્લોટને ચારે બાજુ ફરતે વાડ કરવાનો ખર્ચ 1 મીટરના ₹8 પ્રમાણે કેટલો થાય છે? તો ચલો, અહીંયા આપણે શું કીધું છે?
અહીંયા પણ જો 20 મીટર અને 50 સેમી એટલે કે સેમી આપેલા છે, તો સૌથી પહેલાં આપણે સેમીને મીટરમાં ફેરવી દઈશું. ચલો સેમીને મીટરમાં ફેરવતા 50 સેમી બરાબર કેટલા મીટર થશે? તો કે 0.50 એટલે કે 50 ભાગ્યા 100 એટલે કે 0.50 મીટર જવાબ આવશે. તો માટે લંબાઈ કેટલી થાય? તો બંનેનો સરવાળો કરી દઈએ. ચલો 20 વત્તા 0.50 તો કે 20.50 મીટર. તો માટે ચોરસ પ્લોટની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, તો બરાબર 4 ગુણ્યા 20.50. તો માટે ગુણાકાર કરીશું 20.50 ગુણ્યા 4 તો 82 મીટર મળશે. ચલો અહીંયા 1 મીટરના કેટલા રૂપિયા આપેલા છે? 8 રૂપિયા આપેલા છે. તો અહીંયા લખીશું 1 મીટરનો ખર્ચ બરાબર ₹8. તો માટે 82 મીટરનો ખર્ચ બરાબર કેટલા? તો 82 ગુણ્યા 8. તો આપણો જવાબ આવશે ₹656. એ આપણો જવાબ રહેશે. બીજો લઈશું નીચેના દાખલા ગણો. એમાં પહેલામાં શું કહે છે? 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે ₹8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અંદર લાદી બેસાડવાની છે, તો અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. ચલો આપણે અહીંયા લંબાઈ પણ અલગ છે, પહોળાઈ પણ અલગ છે, એટલા માટે લંબચોરસ હશે. તો કે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો બરાબર 500 ગુણ્યા 200. ચલો 5 દુ 10 ને 4 0 લગાવી નાખો તો કેટલા થશે? 1 લાખ થશે. તો અહીંયા શું કીધું છે? ધ્યાન આપજો. 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ 8 રૂપિયા છે. તો માટે 1 લાખ ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય છે? તો 8 ગુણ્યા 1 લાખ ભાગ્યા 100. તો ચલો અંશ અને છેદમાં 2 0 0 ઉડાડી દઈશું. તો 1000 ગુણ્યા 8 તો 8000 રૂપિયા આપણો જવાબ આવશે. બીજો લઈશું. એમાં શું કહે છે? એક ટેબલની ઉપર સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કીધું છે? સપાટીનું માપ આપણને આપેલું છે 2 મીટર ગુણ્યા 1 મીટર 50 સેમી છે. તો માટે ચલો આપણે ટેબલની સપાટીની લંબાઈ તો 2 મીટરને સેન્ટીમીટરમાં ફેરવી દઈશું. તો કે 2 ગુણ્યા 100 સેમી તો બરાબર 200 સેમી થાય. ચલો ટેબલની સપાટીની પહોળાઈ આપણે શું આપેલી છે? 1 મીટરના 50 સેમી આપેલી છે. ચલો મીટરને આપણે પણ સેમીમાં ફેરવી દઈશું, તો આવશે 1 મીટર બરાબર 100 સેમી વત્તા 50 સેમી. તો બંનેનો સરવાળો થતાં કેટલા મળે? 150 સેમી મળે. ચલો હવે ટેબલની સપાટીનું ક્ષેત્રફળ શોધી દઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 200 સેમી ગુણ્યા 150 સેમી. તો બંનેનો ગુણાકાર કરશો તો 15 દુ 30, 3 0 લગાવી નાખજો તો કે 30,000 ચોરસ સેમી આપણો જવાબ મળશે. હવે ક્ષેત્રફળને ચોરસ સેમીમાંથી ચોરસ મીટરમાં ફેરવીશું. તો ચોરસ મીટર બરાબર શું કહે? તો કે 100 ગુણ્યા 100 એટલે કે 100 ગુણ્યા 100 ચોરસ સેમી તો બરાબર 10,000 ચોરસ સેમી કહેવાય. તો માટે ચલો 30,000 ચોરસ સેમી બરાબર કેટલા થાય? તો કે 30,000 ભાગ્યા 10,000 ચોરસ મીટર. તો ચલો 4 4 0 અંશ અને છેદમાં ઉડાડી દઈશું તો કે 3 ચોરસ મીટર આપણો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે? એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી છે. તો ઓરડાના આખા ભોંય તળિયે ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી જોઈએ? ચલો અહીંયા આપણે લંબાઈ 4 મીટર આપેલી છે અને પહોળાઈ 3 મીટરના 50 સેમી. તો 50 સેમીને આપણે મીટરમાં ફેરવું પડશે. તો ચલો 3 મીટર વત્તા 50 ભાગ્યા 100 મીટર તો બરાબર 3 મીટર બરાબર 0.50 એટલે કે 3.50 મીટર પહોળાઈ થશે. ચલો ઓરડાના ભોંય તળિયાનું ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો બરાબર 4 મીટર ગુણ્યા 3.50 મીટર. તો બરાબર ગુણાકાર કરશો બંનેનો તો તમને 14 ચોરસ મીટર જવાબ મળશે. ચોથો લઈશું. એમાં કહે છે એક જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલોના કેરા બનાવ્યા છે. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જમીન છે 5 મીટર લંબાઈને પહોળાઈ 4 મીટરની છે અને આની ઉપર કેરા મૂકેલા છે. તો કેરા મૂકેલા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે જમીનનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો કે જમીનના ટુકડાની લંબાઈ 5 બરાબર 5 મીટર, જમીનના ટુકડાની પહોળાઈ બરાબર 4 મીટર. તો કે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો બરાબર 5 ગુણ્યા 4 તો કે 5 ચોક 20 ચોરસ મીટર થશે. હવે શું કહે છે? આ જમીનના ટુકડામાં ફૂલોના 5 ચોરસ કેરા બનાવેલા છે. એક ચોરસ ફૂલના કેરાની લંબાઈ આપણે કીધી છે 1 મીટર. તો માટે એક ચોરસ ફૂલના કેરાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ 1 ગુણ્યા 1 તો કે 1 ચોરસ મીટર થયું. તો માટે આવા કેટલા છે? 5 ચોરસ ફૂલના કેરાનું ક્ષેત્રફળ છે. તો કે 5 ગુણ્યા 1 તો કે 5 ચોરસ મીટર થાય. ચલો હવે જમીન ઉપર કેરા સિવાયના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે બાકી જમીનનું ક્ષેત્રફળ તો કે 20 - 5 તો કે 15 ચોરસ મીટર થશે. એ આપણો જવાબ રહેશે.
ત્રીજો લઈશું, એમાં શું કહે છે, નીચેની આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા આકૃતિના તમે દેખો, અહીંયા આપણા માપ આપેલા છે 12, 2, 10, 8, 10, 2 એ રીતે માપ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા મેં વચ્ચે એક ભાગ પાડેલો છે, મેં લખેલું છે 1 અને 2. દેખાય છે આકૃતિની અંદર મેં લખેલું છે 1 અને 2, એક લંબચોરસ અને બીજું લંબચોરસ. તો આ રીતે તમારે લખી દેવાનું. પછી ચલો હવે આપણે અહીં મેં લખેલું છે કે અહીં આકૃતિને 2 લંબચોરસમાં વિભાજિત કરીએ, લંબચોરસ 1 અને લંબચોરસ બીજું. તો લંબચોરસ 1નું ક્ષેત્રફળ કેટલું થાય છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર, આ બાજુ 12 છે તો આ બાજુ 12 જ આવવાના છે. પછી ઉપર 2 છે તો નીચે 2 આવવાના. તો લંબાઈ ગુણ્યા 12, તો કે લંબાઈ 12 છે અને પહોળાઈ 2 છે, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે 12 ગુણ્યા 2 એટલે કેટલું થયું? 24 ચોરસ સેમી. ચલો લંબચોરસ બીનું ક્ષેત્રફળ, લંબચોરસ બીમાં કેટલા છે તમને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. ઉપર 8 છે તો નીચે 8 જ આવવાના, અહીંયા 2 છે. તો અહીંયા લખીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે બરાબર લંબાઈ બરાબર 8 ગુણ્યા પહોળાઈ બરાબર 2, તો કે 8 દુ 16 ચોરસ સેમી આપણો જવાબ રહેશે. ચલો માટે આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? તો કે લંબચોરસ 1નું લંબચોરસ 2નું ક્ષેત્રફળ આપણે ગણીશું તો કે 24 + 16 બરાબર 40 ચોરસ સેમી થશે. બીજો દાખલો લઈશું, એમાં આકૃતિ દેખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને માપ આપેલા છે 5, 1, 2, 4, 1, 4, 2, 1. ઓકે, હવે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો મેં વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 લંબચોરસમાં વિભાજિત કરી નાખી છે આકૃતિને. મેં લખેલું છે 1 અને 2, તમારા રીતે વિભાજિત કરી નાખવાનું રહેશે. ચલો અહીં આકૃતિને યોગ્ય રીતે જુદા જુદા લંબચોરસમાં વિભાજિત કરીએ. અહીં લંબચોરસ 1 અને લંબચોરસ 2 બને છે. તો લંબચોરસ 1નું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસ 1નું ક્ષેત્રફળ તમને ખબર, લંબાઈમાં 5 ને પહોળાઈમાં 1 લખેલું છે. તો સોરી, લંબાઈમાં 4 આવશે ને પહોળાઈમાં 1 આવશે. અહીંયા છે તો કે લંબચોરસ 1માં લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે 4 ગુણ્યા 1, તો કે 4 ચોરસ સેમી. ચલો લંબચોરસ બીનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે લંબાઈમાં 5 ને પહોળાઈમાં 1, તો કે 5 ગુણ્યા 1, તો કે 5 ચોરસ સેમી થશે. તો કે આમ કુલ ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસ 1 વત્તા લંબચોરસ બંનેનો સરવાળો કરી નાખવાનો એટલે મળી જાય. ચલો 4 + 5, તો કે 9 ચોરસ સેમી આપણો જવાબ રહેશે. ત્રીજું લઈશું, ત્રીજું આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા 3 ભાગ કરેલા છે. તો અહીં આકૃતિને એક પહેલું ચોરસ, બીજું લંબચોરસ અને ત્રીજું ચોરસમાં વિભાજિત કરેલું છે. આ રીતે હવે આપણે જવાબ લઈશું. તો કહે છે કે ચોરસ પહેલાં 1નું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા લંબાઈ, તો તમને ખબર લંબાઈમાં 7 પહોળાઈમાં 7 છે, તો કે 7 ગુણ્યા 7, તો કે 49 ચોરસ સેમી થશે. ચલો લંબચોરસ વચ્ચે દેખાય છે વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ મેં લખેલું છે 2 લખેલા છે. તો એમાં લંબચોરસ બીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈમાં તમને ખબર 7, 7 ને 7, તો 7 તરી 21 ને ગુણ્યા પહોળાઈ તો 7 જ છે. તો 21 ગુણ્યા 7 તો કેટલા થાય? 147 ચોરસ સેમી રહેશે. ચોરસ ત્રીજાનું ક્ષેત્રફળ, તો ત્રીજાનું પણ તમને દેખીને જ ખબર પડી જાય, 7, 7 જ છે. તો લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 7 ગુણ્યા 7, તો 49 ચોરસ સેમી આવશે. તો કે આમ આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર કેટલું થાય? તો કે ચોરસ 1 વત્તા લંબચોરસ 2 વત્તા ચોરસ 3નું ક્ષેત્રફળ. તો ચલો 49 વત્તા 147 વત્તા 49 બધાનો સરવાળો કરીશું તો જવાબ મળશે 245 ચોરસ સેમી આપણો જવાબ રહેશે. ચોથો દાખલો લઈશું, એમાં શું કહે છે? આકૃતિ તમને દેખીને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો, મેં આકૃતિને 1, 2, 3, 4 ભાગમાં વિભાજિત કરેલી છે. તમારે પણ વિભાજિત કરી લેવાની. તો અહીંયા મેં લખ્યું છે, આપેલી આકૃતિને યોગ્ય રીતે જુદા જુદા ચોરસ અને લંબચોરસમાં વિભાજિત કરીએ. તો અહીં ચોરસ 1, લંબચોરસ 2, ચોરસ 3, લંબચોરસ 4 બને છે. ચલો સૌથી પહેલું લઈશું તો કહે છે ચોરસ 1નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ આપણે કેટલી આપેલી છે દેખીને ખબર પડી જાય, 3 ગુણ્યા 3, તો કે 3 ગુણ્યા 3, તો કે 3 તરી 9 ચોરસ સેમી જવાબ આવશે. બીજું છે લંબચોરસ બીજાનું ક્ષેત્રફળ. તો લંબચોરસ બીજાનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે આપણને. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે 2 ગુણ્યા 1, તો કે 2 ચોરસ સેમી. તો કે ચોરસ ત્રીજાનું ક્ષેત્રફળ તો શું આવશે? ચોરસ ત્રીજું અહીંયા મેં દોરેલું છે. તો કે ઉપર 3 છે તો વિદ્યાર્થી મિત્રો નીચે 3 આવશે, બાજુમાં પણ 3 જ આવશે. તો કે 3 ગુણ્યા 3, તો કે 3 તરી 9 ચોરસ સેમી. તો કે લંબચોરસ ચોથાનું ક્ષેત્રફળ, તો લંબાઈમાં 4 છે અને પહોળાઈમાં 2 છે. તો લખીશું 4 ગુણ્યા 2, તો કે 8 ચોરસ સેમી આવશે. તો કે આમ આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય છે? તો કે ચોરસ 1 વત્તા લંબચોરસ 2 વત્તા ચોરસ 3 વત્તા લંબચોરસ 4. તો માટે બરાબર 9 વત્તા 2 વત્તા 9 વત્તા 8 એટલે કે 28 ચોરસ સેમી આપણો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.